ભાભર નગરજનોએ રેલવે સ્ટોપેજ આપવા રેલવે માસ્ટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ નહીં આપવામાં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે, ચીમકી ઉચ્ચારી। બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા ભાભર શહેરમાં એવા વેપારી મથક હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકોની મુંબઈ, સુરત, અમદાવાદ, કચ્છ, ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે। ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું છે। અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું, તેમજ ભુજ, બરેલી, ભુજ, બાંદ્રા, ભુજ, અમદાવાદ, પાલનપુર, ભુજ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈપણ ટ્રેનને સ્ટોપેજ ભાભર ખાતે મળેલ નથી। આ ભાભરના નગરજનો દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાભરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પરબતભાઈ પટેલ કેન્દ્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવા છતાં માંગ ના સંતોષાતા વેપારીઓ તેમજ નગરજનો દ્વારા આવેદનપત્ર આયોજન કરવામાં આવ્યું। આજરોજ ભાભર મામલતદાર તેમજ રેલવે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું, જેમાં ભાભરમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ના મળે તો 4 માર્ચ સુધી તંત્ર દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો 5/3/2024ના ટ્રેન રોકો આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ભાભરમાં કેટલાય સમયથી ટ્રેનોને સ્ટોપેજનો મુદ્દો ચાલે છે। ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે ત્યારે નેતાઓ વાયદા કરી હથેળીમાં ચાંદ બતાવી જતા રહે છે। ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં જ રહી જાય છે। હાલ તો ભાભર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂડમાં જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ બરાઠક કડી। આજુબાજુની જાહેર જનતા ભાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે, મોટી નુકસાનીથી બચે એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે। જે મોટા એક્સિડન્ટો થાય છે, જાહેર જનતા બહુ નુકસાનીમાં છે। ભાભર તેમજ આજુબાજુની જનતાને બહુ જ ભાભર નગરને લાગતા વળગતા ગામડાઓ જેવા કે સુઈગામ તાલુકો, વાવ તાલુકોની દરેક પ્રજાને ભાભર રેલવે સ્ટેશન બહુ ઉપયોગી છે। અગાઉ જ્યારે આજથી 15 વર્ષ પહેલાં નાની લાઈન હતી ત્યારે ભુજ અમદાવાદ ટ્રેન પણ ચાલુ હતી, ભુજ પાલનપુર ટ્રેન પણ ચાલુ હતી। અત્યારે હાલમાં જે ભુજ પાલનપુર તથા ભુજ ગાંધી આજે અમે રેલવે સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। સમગ્ર ભાભર જનતા સાથે લઈને બરોબર દરેક સમાજના પબ્લિક અમારી ભેગી છે અને અમારે સ્ટોપની બહુ જરૂર છે કે અમે સુરત જવું હોય કે બોમ્બે જવું હોય કે અજમેર શરીફ જવું હોય કે અમારે આલા હજરતની દરગાહ ઉપર જવું હોય છે, ઘણીવાર અમને સ્ટોપ મળતા નથી। અમારે રાધનપુરથી, પાલનપુરથી કે દિયોદરથી ટિકિટો કરાવવી પડે, નહીં જવું પડે, રાતે 3-3 વાગે અમને ઉતારે છે, પણ અમારે આવવા માટે પછી કોઈ સાધન ભાભરના તેમજ આજુબાજુના જાહેર જનતાને રેલવે સ્ટોપ મળે એની માગણી છે તો વહેલામાં વહેલી ભાભરમાં સ્ટોપ મળે એવી વિનંતી। આજનો શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ શું હતો? આવેદનપત્ર મામલતદાર સાહેબને રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, ભાભર, સુઈગામ અને થરાદ આ તમામ તાલુકાઓમાં માત્ર ભાભર જ એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં દિલ્હી અને બોમ્બે જતી ગાડીઓને જે સ્ટોપેજ આપવામાં આવે તો આ તમામ જાહેર જનતાને પણ લાભ મળે। એ સિવાય તાજેતરમાં નડાબેટને ટુરિઝમ તરીકે સરકારશ્રી વિકસાવી રહી છે